5 રાજ્યો પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ, આસામ અને પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાઈ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આસામ પહોંચ્યા. તેમણે આજે સવારે દિબ્રુગઢમાં એક ચાના બગીચાની મુલાકાત લીધી હતી અને ત્યાં કામ કરતી મહિલાઓ સાથે વાતચીત કરી હતી. વડાપ્રધાને ત્યાં કહ્યું કે એક સમય હતો જ્યારે આસામ તેની ચા માટે વિશ્વભરમાં જાણીતું હતું. હવે વિશ્વ આસામને ફક્ત ચા માટે નહીં પરંતુ તેની ચિપ્સ માટે પણ ઓળખશે. ટીવી, રેફ્રિજરેટર, વાહનો અને મોબાઈલ ફોન આસામના ચિપ્સ પર ચાલશે. આસામ તેની ચા અને ચિપ્સ માટે વૈશ્વિક સ્તરે ઓળખાશે. વધુમાં જણાવ્યું કે આ આસામની ચૂંટણી વિકસિત આસામને વિકસિત ભારતમાં પરિવર્તિત કરવાની છે. આ વખતે ભાજપ એનડીએ ચોક્કસપણે હેટ્રિક કરશે. કોંગ્રેસ હારની હેટ્રિકનો સામનો કરવા જઈ રહી છે. આગામી 15 મનપાની ચૂંટણીને લઈ ભાજપે સેન્સ પ્રક્રિયાનો આરંભ કર્યો છે. આજે સુરત, રાજકોટ અને વડોદરા સહિતના શહેરોમાં સેન્સ લેવામાં આવી રહી છે, જેથી ચૂંટણી લડવા ઈચ્છુક નેતાઓ દાવેદારી કરવા આવી રહ્યા છે. સેન્સ પ્રક્રિયા માટે ભાજપ પ્રદેશ હાઈકમાન્ડે ઇન્કમટેક્સ અધિકારીઓ જે રીતે રડવા કરવા જાય છે એવી સ્ટ્રેટેજી અપનાવી હતી. ટિકિટોમાં સેટિંગ ન થાય એટલા માટે નિરીક્ષકોના નામને લઈ સૌને અંધારામાં રાખ્યા હતા અને છેક સુધી નામ જાહેર કર્યા ન હતા. સવારે જ્યારે સેન્સ પ્રક્રિયા શરૂ કરાઈ ત્યારે દાવેદારોને પણ આંચકો લાગ્યો હતો. રાજકોટમાં તો અમદાવાદ ભાજપની ટીમ સેન્સ માટે સીધી જ હાજર થઈ ગઈ હતી. રાજકોટ મનપામાં ચાલી રહેલી સેન્સ પ્રક્રિયા વચ્ચે રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન અતુલ પંડિતનું સ્ટેટસ ચર્ચામાં આવ્યું છે, કારણ કે અતુલ પંડિત દ્વારા પોતાના વોટ્સએપ સ્ટેટસમાં લખવામાં આવ્યું છે કે આજે કેટલાક મૂર્ખ બનશે, કેટલાક મૂર્ખ બનાવશે. આપનું જીવન મંગલમય રહો. સુરત મનપાની આગામી ચૂંટણીનો શંખનાદ ફૂંકાઈ ચૂક્યો છે. ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે આજથી વિધિવત રીતે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરી છે. ઈરાને અમેરિકાને ચેતવણી આપી છે કે જો તેણે જમીની હુમલો કરવાની ભૂલ કરી તો તેને ભારે નુકસાન ભોગવવું પડશે. વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ કહ્યું કે જરૂર પડ્યે દેશ 6 મહિના સુધી યુદ્ધ ચાલુ રાખી શકે છે. અગરાચીએ કહ્યું છે કે જો જમીની હુમલો થશે તો ઈરાન સંપૂર્ણ તૈયાર છે. તેમણે કહ્યું, અમે તેમની રાહ જોઈ રહ્યા છીએ. જોકે તેમણે સ્પષ્ટ કર્યું કે ઈરાન પોતે જમીની યુદ્ધ નથી ઈચ્છતું, પરંતુ જો આવું થાય તો તેનો જવાબ આપવા સક્ષમ છે. અરાઘચીએ કહ્યું કે ઈરાન પરિસ્થિતિ અનુસાર સંઘર્ષ ચાલુ રાખશે. તેમણે કહ્યું, દેશની સુરક્ષા સર્વોપરી છે. તેના માટે ઈરાન કોઈ પણ હદ સુધી જઈ શકે છે. તે જ સમયે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ઈરાન સાથે ચાલી રહેલું યુદ્ધ આગામી 2 થી 3 અઠવાડિયામાં સમાપ્ત થઈ શકે છે. તેમણે દાવો કર્યો કે અમેરિકાએ પોતાનું લક્ષ્ય હાંસલ કરી લીધું છે અને ઓપરેશન અંતિમ તબક્કામાં છે. ઈરાને ગૂગલ, એપલ સહિત 18 અમેરિકી કંપનીઓની ઓફિસો પર હુમલાની ધમકી આપી હતી. આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્વ અમરેલી જિલ્લામાં વિકાસના કાર્યોને વેગ આપવા માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે જિલ્લાના પ્રવાસે છે. શિક્ષણથી લઈને જળસંચય સુધીના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત દ્વારા અમરેલીના સર્વાંગી વિકાસનો રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે. દેવકા વિદ્યાપીઠમાં શિક્ષણ અને સુવિધાનો સંગમ. રાજુલાના દેવકા ખાતે ભાગવત કથાકાર રમેશ ઓઝા સંચાલિત દેવકા વિદ્યાપીઠ ખાતે મુખ્યમંત્રીના હસ્તે મહત્વપૂર્ણ લોકાર્પણ કરવામાં આવ્યા. 1100 બેડની સુવિધા ધરાવતી આધુનિક નૂતન કન્યા છાત્રાલય, 580 વિદ્યાર્થીઓની ક્ષમતા ધરાવતું અત્યાધુનિક ભોજનાલય. આ પ્રસંગે કથાકાર રમેશ ઓઝા, મંત્રી કૌશિક વેકરિયા, ધારાસભ્ય હીરા સોલંકી સહિતના મહાનુભાવો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર 2 ના ઉમેદવાર જયદીપસિંહ ઝાલા ઉર્ફે મહાકાલ વિરુદ્ધ જામનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને તેમની ધરપકડ કરવામાં આવી છે. તેમના પર જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા અને લોકોને ગેરમાર્ગે દોરવાનો આક્ષેપ છે. જયદીપસિંહ ઝાલાએ સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ કર્યો હતો, જેમાં તેમણે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન પર ગંભીર અને પાયાવિહોણા આક્ષેપો કર્યા હોવાનું તંત્રનું કહેવું છે. ફરિયાદમાં જણાવ્યું છે કે ઝાલાએ વિડીયોમાં કોર્પોરેશનના સત્તાધીશો અને તંત્ર માટે અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો. તેમના પર ખોટા આક્ષેપો તથા પ્રજાતંત્ર પ્રત્યે રોષ જગાડવાનો અને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવાનો આરોપ છે. આ કૃત્ય સરકારી સંસ્થાની છબી ખરડાવવાના ઈરાદાથી કરવામાં આવ્યું હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે. રાજ્યના શિક્ષણ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગતા યુવાનો માટે મોટી ખુશખબર આવી છે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 1 થી 5ના ગુજરાતી માધ્યમ માટે 11,000 વિદ્યા સહાયકોની બમ્પર ભરતીની જાહેરાત કરી છે. લાંબા સમય બાદ આવી રહેલા આ મહાભરતીને કારણે ટેટ-1 પાસ કરેલા હજારો ઉમેદવારોમાં ઉત્સાહનો માહોલ છે. જાહેરાત ક્રમાંક 01/2026 મુજબ સમગ્ર ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન રહેશે અને પારદર્શક પદ્ધતિથી હાથ ધરાશે. અરજી પ્રક્રિયા 15 એપ્રિલ 2026
2026ના રોજ સવારે 12 વાગ્યાથી શરૂ થશે, જ્યારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 24 એપ્રિલ 2026ના રોજ 3 વાગ્યા સુધી રહેશે. રાજ્યમાં વધુ એક વિભાગમાં બઢતી સાથે બદલીના આદેશો જાહેર કરવામાં આવ્યા છે. રાજ્યના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકારી વિભાગ દ્વારા અધિકારીઓની બદલી અને બઢતી અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. વિભાગના અલગ અલગ એકમોમાં કાર્યરત કુલ 46 મદદનીશ ખેતી નિયામક વર્ગ 2ના અધિકારીઓની સામૂહિક બદલીઓ કરી છે. આ સાથે જ રાજ્યના ખેતી અધિકારી સંવર્ગના 18 કર્મચારીઓને બઢતી આપવામાં આવી છે. આ બઢતી હેઠળ 18 ખેતી અધિકારીઓને ખેતી નિયામક તરીકે પ્રમોશન આપી નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે. વિભાગ દ્વારા બઢતી સાથે બદલીના આદેશો જારી કરાતા વહીવટમાં વધુ ગતિ અને કાર્યક્ષમતા લાવવાનો પ્રયાસ કરાયો છે. અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેતા અને ગિફ્ટ સિટીની ખાનગી કંપનીમાં ફરજ બજાવતા 24 વર્ષીય આશાસ્પદ યુવકનું બાઇક લવારપુર રોડ પર સ્લીપ થઈ જવાથી મોત નીપજ્યું છે. આ અંગે મૃતકના પિતાની ફરિયાદના આધારે ડભોડા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. મૂળ પશ્ચિમ બંગાળના અને હાલ ચાંદખેડામાં જનતાનગર ખાતે રહેતા જહરલાલ દત્તાનો મોટો પુત્ર પિનાકી દત્તા ગિફ્ટ સિટીની INS કંપનીમાં નોકરી કરતો હતો. ઓફિસમાં નવા MD આવવાના હોવાથી પિનાકી સાંજના આશરે 4:30 વાગે પોતાના KTM બાઇક લઈને નોકરી પર જતો હતો. ત્યારે પરિવારને અંદાજ પણ નહોતો કે પિનાકી સાથેની આ છેલ્લી મુલાકાત હશે. પિનાકી ઘરેથી નીકળ્યાના થોડા સમય બાદ તેની પત્ની શિલ્પા પર પિનાકીના જ ફોન પરથી અજાણ્યા વ્યક્તિએ ફોન કરીને કહ્યું કે શાહપુર બાપા સીતારામ સર્કલથી લવારપુર તરફ જતા રોડ પર મહાકાળી માતાના મંદિર પાસે બાઇકનો અકસ્માત થયો છે. સુરત શહેરના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા સચિન GIDCમાં આજે આગની ઘટના બની હતી. સચિન વિસ્તારમાં આવેલી હોજીવાલા ઇન્ડસ્ટ્રીઝની ગોપી નિટિંગ ટેક્સટાઇલ ફેક્ટરીમાં અચાનક આગ ફાટી નીકળતા ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. ઘટનાની ગંભીરતાને જોતા ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કર્યો હતો. સચિન હોજીવાલા ઇન્ડસ્ટ્રીમાં આવેલી ગોપી નિટિંગ નામની ફેક્ટરીમાં આગ લાગી હતી. આ ફેક્ટરીમાં નાયલોન ટેક્સટાઇલ કાપડ બનાવવાનું કામ થાય છે. કાપડનો જથ્થો અને નાયલોન મટીરીયલ હોવાના કારણે આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આખી ફેક્ટરીને આગે ઝપેટમાં લઈ લીધી હતી. ફેક્ટરીમાં રહેલો કાપડનો લાખો રૂપિયાનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હોવાનું મનાય છે. પાટણ શહેરમાં સંખારી 3 રસ્તા પાસે એક ટર્બો ટ્રકે કારને ટક્કર મારી હતી, જેના કારણે કારને આશરે ₹20,000 થી ₹25,000નું નુકસાન થયું હતું. આ ઘટના અંગે કાર ચાલકે પાટણ A ડિવિઝન પોલીસ મથકે ટર્બો ટ્રકના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. મહેસાણાના રામપુરા ગામના રામુજી બાબુજી ઠાકોરે ફરિયાદમાં જણાવ્યું કે તેઓ તેમના માતા-પિતા સાથે કારમાં સારવાર અર્થે પાટણ આવતા હતા. સંખારી 3 રસ્તા પાસે પાછળથી આવતા ટર્બો ટ્રકના ચાલકે ઓવરટેક કરવાનો પ્રયાસ કરતી વખતે તેમની કારને ટક્કર મારી હતી. અકસ્માતને કારણે કારને ₹20,000 થી ₹25,000નું નુકસાન થયું હતું. કાર ચાલકે તાત્કાલિક 112 પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી. માહિતી મળતા જ પોલીસ દોડી આવી હતી અને ટર્બો ટ્રકના ચાલક ચાણસ્માના રણાસણ ગામના મનુજી ગોપાળજી ઠાકોરને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.